જે માગો તે આપો. ઢાઢી ઢાઢણ કે બધે માગવા જઈએ છીએ, અહીંયા આપવા આવ્યા છે. અહીંયા શું આપવા આવ્યા છે. ઠાકોરજી પલનામાં પોઢેલા પોઢેલા એવા હશે કે આ ઢાઢી ઢાઢણ 80 વર્ષથી આ ઘરે લેવા આવવાની નહીં પણ આપવા આવવાની રાહ જોતા હતા. નંદ બાવા કે ના, અમારે તમારે ન લેવાય. નંદ બાવા યશોદાજી સાવ ભોળા. એ કે પણ અમે એવું આપશું ને કે તમારે લેવું જ પડે, તમારે ના પડાય જ નહીં. યશોદાજીએ ખૂણામાં બોલાવીને કીધું, મેર આ શું આપશે? એ કે આપણે હવાયું કરીને પાછું આપી દેશું, ચિંતા ન કરતા. મેરાણી જરાય ચિંતા ન, આપણે જે આપશે ને હવાયું કરીને પાછું આપી દેશે. ઢાઢી ઢાઢણ કે અમારે પાછું લેવાની મનાય છે, અમારે બંધી છે. અમે જે આપશું એ તમને નહીં આપીએ, લાલાને આપશું. ત્યારે યશોદાજી ભોળા, એ કે બતાવ તો ખરી. લાજ કાઢી હતી ને ઊંચી કરીને અહીંથી આશીર્વાદ આપશું જે તમે પાછા નહીં, પણ અમે એવા આશીર્વાદ આપીએ કે અહીંથી ગયા પછી અમારી પાસે બીજાને આશીર્વાદ દેવાની ત્રેવડ રહે નહીં. નંદ બાવન યશોદાજી રાજી થઈ ગયા અને પાછું ચાલુ થઈ ગયું. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ. હવે પરાકાષ્ઠા આવી. યશોદાજી ખેલાવતા હતા અને લાલાને લેવા ગયા. તો ઓલો 9 લખો હાર હતો ને, તમે જોજો, આપણે નાના છોકરા હોય ને કોઈક વાર આપણો ચેન ખેંચી લે. આમ તમારે થાય કોઈ વાર, મારે બહુ એવું થતું. મારા નાનકો આકાશ બહુ જબરો હતો, કેટલી વાર મારા ચેન તોડી નાખ્યા છે એણે. એટલે એણે એ ચેન એવો ખેંચ્યો કે ઓલો 9 લખો હાર હતો ને એ તૂટી ગયો. તો હાથમાં કોના આવ્યા? ઠાકોરજીના. યશોદાજી કે આજે ઢાઢીને ઢાઢણ 80 વર્ષથી રાહ જોતા હતા અને આજે આશીર્વાદ દેવા આવ્યા છે. તો આશીર્વાદ એવા આપ્યા છે કે હવે મારે એને મારો 9 લખો હાર દેવો છે. એમ કરીને હાર ઉછાળ્યો. એટલે ઢાઢણે આમ કહ્યું, એ નહીં ઢાઢી નહીં. તોય ઢાઢીએ લઈ લીધું. ઢાઢણ કે છે તો જાત પર જઈને ગયા ને. આટલું સમજાયું, આટલી નામ પાડી કે હવે અહીંથી કાંઈ ન લેવાય. આપણને આ લાલો મળી ગયો, એના દર્શન મળી ગયા, આપણે એને ઓવારણા લીધા, આપણે એની ન્યોછાવર કરી અને ચરણ ઉછાળીને મુખથી મારો વાલો લાલો કેવો હસતો હતો અને આવકારતો હતો, અને તમે તોય લીધું. ઢાઢણ બરાબર ખીજાણી. ઢાઢી કે હાલ બહાર જઈને કહીશ. એ કે ના મૂકો. એ કે નહીં મૂકો, હાર મૂકી દો. નહીં મૂકું. ઢાઢણ કે બહાર આવો. આપણે ઘરમાં આવું જ કરતા હોય છે. જેવા બહાર નીકળવા ગયા ને સેજ ભીડ ઓછી થઈ ત્યારે ઢાઢણે કીધું, ઢાઢી જોઈએ તો મારો પ્રાણ લઈ લ્યો, પણ આ ન્યોછાવર ના લ્યો. આજે લાલો આવો આપણને આપ્યો છે અને તોય તમે 9 લખો હાર લીધો. ઢાઢીએ જવાબ આપ્યો, બધાય સાંભળો. ઢાઢી કે ઢાઢણ તે જોયું તું? એ 9 લખો હાર ઠાકોરજીએ લાલાએ તોડ્યો હતો. એ કે જોયું તો. પછી માએ કેવી રીતે હાર આપ્યો ખબર તો નહીં. એ કે ના, એ કે લાલા ઉપરથી વારીને કે નજર ન લાગે શ્યામ સુંદરને. બરાબર. તો ઠાકોરજીની નજર ઉતારી. તો તમે જો નજર ઉતારેલું હોય ને, આપણે 4 રસ્તા ફેંકી આવે અને ત્યાંથી આપણે પાછળ વાળી ન જોઈએ. શું કામ? ત્યાંથી ઓલા બલ્લા પાછી આવે. તો એ કે ઠાકોરજીની નજર ઉતારી અને માં બોલ્યા કે મારો લાલો ક્યારેય માંદો ન પડે, સાજો નરવો રે. હે વિધાતા,
તે કેટલી કૃપા કરી કે આજે મારા ઘરે આટલી જય ફુમરે મને કાનોડો આપ્યો. એનું કારણ મારા ગોકુળવાસીઓ, મારી ગોપીઓ, મારા ગોપ, મારા વ્રજવાસીઓ, મારી વનરાય, મારા પશુઓ, મારી પક્ષીઓ, મારા બધાય મારા. અને મારી ઢાઢીને ઢાઢણ હવે લેવા આવશે, કારણ 80 વર્ષથી અમારા આંગણે બધે જાય પણ અમારા ઘરે ક્યારેય ઢાઢીને ઢાઢણ આવ્યા નથી, અને આજે આવ્યા. તો કે પણ લીધું શું કામ? ત્યારે ઢાઢી એ જે જવાબ આપ્યો એ કે સાંભળ ઢાઢણ, મેં આ 9 લખો હારની રીતે નથી લીધો, મેં કિંમતની લીધે નથી લીધો. યશોદાજી આ 9 લખો હાર ઠાકોરજીથી વાયરો કે મારા લાલાને કોઈની નજર ન લાગે, મેં હાર લઈને હૈયે લગાડ્યો કે ઠાકોરજીને કોઈ અલાબલા ન આવે. આ હાર મારી પાસે રહે તો દુનિયાની દરેક નજર મને લાગે, દુનિયાની દરેક બલા મને લાગે, દરેક અલા મને લાગે. મારા યશોદાજીના લાલાને ક્યારેય કાંઈ થાય નહીં. મને ઢાઢણની આંખમાંથી આંસુ જવા માંડ્યા. ઢાઢી, મેં તો એવું માન્યું હતું કે તમે તો પૈસા માટે આ કર્યું, તમે હીરા મોતીને માણેક માટે કર્યું, પણ તમે તો લાલાના કાનુડાના સુખ માટે કર્યું. ઢાઢણ, હાલ હવે ઘરે જઈએ. ત્યારે નંદ બાવાને યશોદાજીએ બોલાવ્યા. કાંઈ ઓછું પડ્યું હોય તો કહેજો, અમારાથી તમને દેવામાં કાંઈ નાનપ થઈ ગઈ હોય તો કહેજો. ઢાઢણે કીધું કે બધાને તો તમે એક જન્મનું આપ્યું નંદ બાવા, આ લાલો આવ્યો ને તમે અમને જન્મ જન્મનું આપીને તમારા ઋણી બનાવી દીધા. એવી ઢાઢી લીલા અત્યારે નિધિના મંદિરો હોય ત્યાં થાય. અમારે રાજકોટમાં તો 50-60 વર્ષ પહેલાં અમે લોકો જે ડેલામાં રહેતા હતા એમાં વર્ષમાં 2 વાર આવે ઢાઢી લીલા કરવાવાળા, રાસ લીલા કરવાવાળા. તો મારે કહેવાનો આશય એ છે કે પ્રભુનું પ્રાગટ્ય અને નંદ ઉત્સવ થયો, 1 વર્ષ ચાલ્યો. આપણે તો આપણા ઘરે દીકરો આવે તો જ્યારે સવારે આવ્યો હોય તો 2-3 કલાકે માહોલ હોય, રાજી હોઈએ ને, કોઈને 100 રૂપિયા આપીએ ને, પેડા લઈ આવીએ ને, ચાંદલો કરીએ ને, નજર ઉતારીએ, સાંજ સુધી તો બધું પૂરું થઈ જાય. પણ ઠાકોરજી ગોકુળમાં પધાર્યા તો આખું વર્ષ નંદ ઉત્સવ ચાલ્યો. જો વાંદરા આવી ગયા, પ્રતીતિ કરાવી દીધી કે આપણે ગોકુળમાં જ છીએ. ગોકુળમાં આજ દિવાળી, ગોકુળમાં આવડે છે. પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. ઘેર ઘેર થી ગોપીઓ આવે, હારે ઘેર ઘેર થી ગોપીઓ આવે, ગમતા સાજ સજાવે, રામજીના ગુણ ગાયે રે, વાલમજીના ગુણ ગાયે ગોકુળમાં. ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. હારે નંદરાય તણા દરબારે, હારે ત્યાં તો ભીડ ભરાણી બારે. રે
ભુવન ગાજે જયકાર રે ગોકુળમાં, અરે ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. હરે નાચે કૂદે ગોપાલ, હાલો નાચે કૂદે ગોવાલ, હરે એના હૈયે હરખ ઉચારો, અરે એના હૈયે હરખ ઉચારો. વાને નંદલાલા રે, નિરખવાને નંદલાલા ગોકુળમાં, હરે ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. નંદ યશોદા લાલ કી જય. હરે પારણ્ય વિશ્વ વિહારી, રણીશ્વ વિહારી, હરે રજની નારી, લાવે રે ગોવિંદ જાય બલિહારી કુળમાં, ગોવિંદ જાય બલિહારી રે, ગોવિંદ જાય બલિહારી ગોકુળમાં, અરે ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. જુઓ, જ્યાં જઈએ ત્યાં આપણે વ્રજને ભેગું લઈને જ જઈએ છીએ. આજે આપણને એવું લાગે છે કે આપણને શરમ આવે, બધા જુએ. આપણને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં એટલો બધો આનંદ છે કે આપણે જો અહીંયા આવ્યા તો આપણને ખબર પડે જ કોણ જુએ, કોણ જુએ એની યાર આપણે મતલબ નથી. વરસાદે બંધ રહી ગયો ને, સાક્ષાત પ્રભુ છે ને છે જ એની પ્રતીતિ કરાવી. તો આવું ગોકુળ, આવું વૃંદાવન, આવું બરસાના. હવે એક નાની વાત કરીએ, પછી 7 વાગે પૂરું કરી દઈએ, કારણ કે અંધારું થશે. હે, એક મિનિટ. ઝુમા ઝુમા પારણિયું હાલે, યશોદાના લાલે પારણીએ ઝૂલે. રૂમા ઝુમા પારણિયું હાલે, યશોદાના લાલો પારણીએ ઝૂલે. રૂમા ઝુમા પારણિયું હાલે, આવતા રે. શ્રીજી બાવા પારણીએ ઝૂલે. વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે. સોના રૂપાનું પારણિયું ગડાવ્યું, સોના રૂપા રૂપાનું પારણિયું ગડાવ્યું. રૂપાની દોરીએ પારણિયું હાલે, વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે. રસવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે. રૂમા ઝુમા પારણિયું હાલે, વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે. રસવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે. ગુલાબને મોગરાનો પારણિયું શણગાર્યું, ગુલાબને પારણીયું શણગાર્યું. મોગરાની દોરીએ પારણિયું હાલે, વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે. વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે. માથે મુગટ ને કાનોમાં કુંડળ, માથે મુગટ ને કાનોમાં કુંડલ. હળપચે હિરલો વાલાને શોભે, વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે. વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે. રેશમની ગાદીને રેશમના તકિયા, રેશમની ગાદીને રેશમના તકિયા. રેશમની દોરીએ વાલો રે ઝૂલે, વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે. વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે. ઝુમા પારણીએ ઝૂલે, વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે. વૈષ્ણવોના શ્રીજી બાવા પારણીએ ઝૂલે. ઈલા બેની સાખીયા બે
લીલાબેનની સખિયા ભેગી મળીને લાલાના ગુણના ગાય ગાય વૈષ્ણવોના શ્રીજી બાબા પારણીએ ઝૂલે હે વૈષ્ણવોના શ્રીજી બાબા પારણીએ ઝૂલે વૈષ્ણવોના લાલો પારણીએ ઝૂલે વૈષ્ણવોના લાલો પારણીએ ઝૂલે વાહ ભાઈ વાહ નંદ યશોદા બહુ કેવો આનંદ ચલો પારણીએ ઝૂલે ઘરમાં પારણિયું હોય તો વાહ વાહ ના હોય તો આપણે આમ ઝૂલાવીએ પણ ઠાકોરજીને પારણીએ ઝૂલાવીએ ને ઝૂલાવીએ એક વૈષ્ણવના લગ્ન થયે 23 વર્ષ થયા કેટલા 23 હવે બધા એને કહે ઓલું આમ કરાવ આ ડૉક્ટરને બતાવો આમ કરાવો પછી એના વરને એવું હતું કે કાલ સવારે સારા દિવસો હોય અને ઠાકોરજી પુષ્ટ કરાવીએ તો કરે કોણ એમાં ને એમાં છેલ્લા 3-4 વર્ષથી બે વચ્ચે વડછડ થાય હવે આ સત્સંગ સાંભળે તો બે જણા મારા ઘરે આવ્યા એ કે ઈલા આંટી હવે તમે કહો ઠાકોરજી ઘરે આવે અને માનો કે આને સારા દિવસો હોય તો પ્રભુનું શું મેં તમારે એક દીકરો હોય ને બીજી દીકરી આવે તો શું ઠાકોરજીની વ્યવસ્થા કરી જ લે ઓલા બેન મને કે અંદર આવો આ સાચી વાત અમારા બેડરૂમમાં ગયા